પપ્પાએ બનાવ્યું ડિનર. રવિવારની સવાર હતી અને ગટ્ટુ અને ચિંકી ખૂબ જ ખુશ હતા. પપ્પા આજે બધાને મૂવી જોવા લઈ જવાના હતા અને બહાર ડિનર પણ કરાવવાના હતા. બધા લગભગ તૈયાર હતા. ત્યાં જ પપ્પાની ઓફિસેથી કોલ આવે છે. અરે સોરી બાળકો, મારે ઓફિસે જવું પડે તેમ છે. શું પણ કેમ પપ્પા? આજે તો સન્ડે છે. હા પપ્પા, અમે કેટલું બધું પ્લાન કર્યું હતું. સોરી બાળકો, હું જાણું છું કે કેટલાક દિવસોથી હું તમને સમય નથી આપી શકતો, પણ આજે મારે જવું પડે તેમ છે અને મારી મજબૂરી છે. ગટ્ટુ ચિંકી પપ્પાની વાત સાંભળીને ઉદાસ થઈ જાય છે અને કશું જ બોલતા નથી. અરે બાળકો, ઉદાસ ના થશો. આપણે નેક્સ્ટ સન્ડે બધા સાથે બહાર જઈશું, ઓકે? મમ્મીના સમજાવવાથી તેઓ બંને માની તો ગયા, પણ બંને ખૂબ જ ઉદાસ થઈ ગયા હતા. પપ્પા ઓફિસ જતા રહે છે. તેઓ ઓફિસ તો જાય છે, પણ આખા રસ્તામાં તેઓ આ જ વિચાર કરતા હતા કે ગટ્ટુ ચિંકી કેટલા ઉદાસ થઈ ગયા. તેમણે ડિસાઇડ કર્યું કે તેઓ ઘરે જલ્દી જશે અને ગટ્ટુ ચિંકી માટે એક સરપ્રાઇઝ ડિનર બનાવશે. હેલો, હા, આજે હું સાંજે જલ્દી આવી જઈશ હો, અને બધા માટે ડિનર બનાવીશ, કારણ કે મારા કારણે ગટ્ટુ અને ચિંકી ઉદાસ થઈ ગયા છે. અરે વાહ, આ તો ખૂબ જ સરસ આઈડિયા છે. હા, પણ એક કામ કરજે, સાંજે ગટ્ટુ ચિંકીને લઈને ક્યાંક બહાર જતી રહેજે, જેથી હું એટલી વારમાં આવીને ઘરે ખાવાનું બનાવું અને જ્યારે તમે પાછા આવો ત્યારે તમને સરપ્રાઇઝ મળે. હા હા, તે બેસ્ટ રહેશે. અને હા, હું એક સારી મૂવી પણ ડિસાઇડ કરી લઉં, જેને બધા મળીને જોઈશું ડિનર કરતા કરતા. હા ઠીક છે, તો આ ડન છે. તમે જલ્દી ફટાફટ કામ પતાઈને આવો. અને હા, તમે બનાવવાના છો શું તે તો મને કહી દો, તો હું બધું સામાન અરેન્જ કરીને રાખું. અરે ના ના, હું આજે ચાઇનીઝ ખાવાનું બનાવવાનો છું. તેના માટેનું સામાન હું સાથે લઈને જ આવીશ. ઓહ ઓકે, ઠીક છે. પ્લાન મુજબ મમ્મી ગટ્ટુ ચિંકીને લઈને થોડી શોપિંગ કરવા નીકળી પડે છે અને પપ્પા જલ્દી આવી જાય છે. ગટ્ટુ ચિંકી હજુ પણ ઉદાસ હતા. ચલો શરૂ કરીએ આજનું પાપા સ્પેશિયલ ચાઇનીઝ ડિનર બનાવવાનું. સૌથી પહેલા પપ્પા બધી વેજીટેબલ વોશ કરે છે, પછી ગાજર અને શિમલા મિર્ચ પોતાની સ્ટાઇલમાં કાપવા લાગે છે. પછી તેઓ પોતાના ફેવરેટ સોંગની પ્લેલિસ્ટ નીકાળે છે અને જૂના ગીતો સાંભળવાનું શરૂ કરે છે. ચલો, વેજીટેબલ તો કપાઈ ગઈ, હવે વારો છે નૂડલ્સ બોઇલ કરવાનો. પપ્પા એક નૂડલનું પેકેટ તોડે છે અને એક તપેલીમાં બધી નૂડલ નાખે છે. તેમાં થોડું તેલ અને મીઠું નાખે છે. જ્યાં સુધી આ નૂડલ બોઇલ થાય છે ત્યાં સુધી હું ચીલી પનીર બનાવી લઉં. એક બાજુ નૂડલ બોઇલ થતા હતા અને બીજી બાજુ પેનમાં પનીર ફ્રાય થતું હતું. પછી પપ્પા નૂડલ કાઢે છે અને પેનમાં એકદમ શેફની જેમ ટોસ કરે છે. નૂડલમાં સરસ મજાની સ્મોકી સુવાસ આવતી હતી. વાહ, સુવાસ તો સરસ આવી રહી છે. લાગે છે ટેસ્ટ પણ ખૂબ જ સરસ બનવાનો છે. આને ખાઈને ગટ્ટુ ચિંકીની બધી કમ્પ્લેન્ટ્સ દૂર થઈ જશે. ચલો, ફાઇનલી બધું ખાવાનું રેડી થઈ ગયું. જલ્દીથી તેને ટેબલ પર લગાવી દઉં, બધા આવતા જ હશે. બીજી બાજુ ગટ્ટુ ચિંકી અને મમ્મી શોપિંગમાંથી પાછા આવ્યા. મમ્મી જુએ છે કે ગટ્ટુ ચિંકીનો મૂડ હજુ સવારની વાતથી સારો ન હતો. તે તેમને સમજાવવાનો પ્રયત્ન કરે છે. અરે બાળકો, તમે હજુ સુધી ઉદાસ છો. જે થાય છે તે સારા માટે જ થાય છે. ચાલો ફટાફટ મૂડ સરખો કરી લો. ના મમ્મી, અમે પપ્પાથી ગુસ્સે છીએ અને અમે આમ જ ઉદાસ રહીશું. હા મમ્મી, અમે નહીં માનીએ, ગમે તે થાય, અમે ખૂબ જ ગુસ્સે છે. ઓહો, ચાલો જોઈએ, કદાચ તમે માની પણ જાઓ. આટલું કહીને મમ્મી સ્માઇલ કરતા કરતા ગેટ ખોલવા માટે જતા રહે છે. ગટ્ટુ ચિંકીને કંઈ ખબર નથી પડતી અને બારણું ખુલતા જ ખૂબ જ સરસ ખાવાની સુગંધ બહાર સુધી આવે છે. અરે, આ સુવાસ આપણા ઘરમાંથી આવે છે? પણ કેવી રીતે? આપણે તો હમણાં જ ઘરે આવ્યા છીએ અને મમ્મીએ હજુ સુધી કંઈ બનાવ્યું પણ નથી. ત્યાં જ અંદરથી પપ્પા બહાર આવે છે. તેમણે શેફનો એપ્રોન પહેર્યો હતો અને ટેબલ પર ગરમા ગરમ ચાઇનીઝ ખાવાનું લાગ્યું હતું. સરપ્રાઈઝ! ગટ્ટુ ચિંકી ખૂબ જ ખુશ થાય છે અને દોડીને પપ્પાને ભેટી પડે છે. વાવ પપ્પા, કેટલું સરસ સરપ્રાઈઝ હતું. ખાવાની સુગંધથી મને તો ભૂખ લાગી રહી છે. પણ પપ્પા, તમે તો ઓફિસ ગયા હતા ને? તો તમે ઘરે ક્યારે આવ્યા અને આ બધું તમે ક્યારે બનાવ્યું? બાળકો, હું ગયો તો હતો, પણ મને તમારા ઉદાસ ચહેરા વારંવાર યાદ આવતા હતા. તેથી મેં આ બધું કરવાનું ડિસાઇડ કર્યું
અને જલ્દી ઘરે આવ્યો જેથી તમારા હસતા ચહેરા જોઈ શકું. પપ્પાની આ વાત સાંભળી ગટ્ટુ ચિંકી એકબીજાની સામે સ્માઇલ કરે છે. તો કહો ગટ્ટુ ચિંકી, શું તમે બંને હજુ પણ ઉદાસ છો? મને તો નથી લાગતું, કારણ કે તમારા બંનેના ચહેરા પર કંઈક અલગ જ ઉત્સાહ છે. તો શું મમ્મીને આ બધું પહેલાથી ખબર હતી? હા બાળકો, આ પ્લાનમાં હું પપ્પાની સાથે હતી. ચલો ભાઈ, વાતો જ કરતા રહેશો. જલ્દીથી ટેબલ પર બેસો. ત્યાં સુધી સરસ મજાની મૂવી લગાડું. બધા મજાથી મૂવી જોઈશું અને ડિનર એન્જોય કરીશું, બરાબર? ગટ્ટુ ચિંકી ખૂબ જ ખુશ થાય છે અને મમ્મીની સાથે મળીને ડિનર સર્વ કરે છે. વાવ, ખાવાનું ખૂબ જ ટેસ્ટી છે. હા ખરેખર આજ સુધીનું આ બેસ્ટ ડિનર છે પપ્પા. પછી શું હતું? બધા મળીને ખુશી ખુશી ડિનર અને મૂવી એન્જોય કરે છે. ચિંકીએ બનાવી કેક. આજે ગટ્ટુ અને ચિંકીને સ્કૂલમાં રજા હતી. તેઓ ઘરે બેઠા બેઠા બોર થતા હતા. ત્યાં ચિંકી ટીવી ઓન કરે છે. બહુ જ બોર થાય છે ગટ્ટુ. ચલ મળીને ટીવી જ જોઈ લઈએ. હા ચિંકી, ચાલ કંઈક સારું જોઈએ. શું કરીએ? કોઈ કાર્ટૂન જોઈએ? અરે ના ચિંકી, મારે કાર્ટૂન નથી જોવું, કંઈક બીજું શોધને સારું. અરે વાહ, આ જો ગટ્ટુ ટીવી પર કુકરી શો આવે છે. મમ્મી આને જ જોઈને આપણા માટે નવી નવી ડિશિસ બનાવે છે. અરે હા ચિંકી, ચાલ જોઈએ કે આજે એમાં શું બનાવવાનું શીખવાડે છે. હું તો ખૂબ જ એક્સાઇટેડ છું આ શો માટે. મમ્મી તો દરરોજ શો જોવે છે. કુકરી શોમાં કેકની રેસિપી આવતી હતી. બંને જણા ધ્યાનથી રેસિપી જુએ છે. ચિંકી, આમને તો કેક બનાવતા જોઈને મને પણ કેક ખાવાની ઈચ્છા થઈ ગઈ. આપણે બંને મળીને કેક કેમ ના બનાવીએ? હા ગટ્ટુ, હું પણ એ જ વિચારતી હતી. એમ પણ આપણે બંને ખાલી જ બેઠા છીએ, બોર થઈએ છીએ. તો ચાલ, એમાં વાર શાની? ચાલ જઈને જોઈએ કે કિચનમાં કેક બનાવવાનો સામાન ક્યાં રાખેલો છે. હા ગટ્ટુ, તું જઈને સામાન શોધવાનું શરૂ કર. ત્યાં સુધી હું મમ્મી પાસે જઈને કેક બનાવવાની પરમિશન લઈ લઉં છું. બંને પોતપોતાના કામમાં લાગી જાય છે, પણ ગટ્ટુ ઉદાસ થઈને ચિંકીની પાસે આવે છે. ત્યારે ચિંકી મમ્મીની રૂમમાં હતી. આ ગટ્ટુ, જો મમ્મીએ આપણને કેક બનાવવાની પરમિશન આપી દીધી છે. અરે પણ ચિંકી, આપણે કેક બનાવીશું કેવી રીતે? કિચનમાં તો કેક બનાવવાનો સામાન જ નથી. હા બેટા, મને હમણાં જ યાદ આવ્યું. મેં લાસ્ટ વીક કેક બનાવી હતી ને, એના પછી હું અત્યાર સુધી શોપિંગ જ નથી જઈ શકી. એટલે જ કેક બનાવવાનો બધો સામાન અવેલેબલ નથી અત્યારે. આ સાંભળીને બંને જણા ખૂબ જ ઉદાસ થઈ જાય છે. કેટલા બોર થઈએ છીએ. કેટલો સારો આઈડિયા હતો કે કેક બનાવી લઈએ. હવે શું કરીશું? બાળકોને ઉદાસ જોઈને મમ્મી કહે છે, અરે ગટ્ટુ ચિંકી, તમે બંને ચિંતા ના કરો. મારી પાસે બહુ જ સરસ આઈડિયા છે. તમે એક રેગ્યુલર કેકની જગ્યાએ એક સ્પંજ કેક બનાવી લો. એ બનાવવાનો બધો જ સામાન ઘરમાં છે. આ સાંભળીને ગટ્ટુ અને ચિંકીને થોડી આશા જોવા મળે છે. તેઓ એક્સાઇટેડ થઈને મમ્મીની પાછળ પાછળ કિચનમાં જાય છે. જુઓ બાળકો, તમારી પાસે ઇન્ગ્રેડિયન્ટ્સ તો ઓછા છે, એટલે તમે એવી કેક તો નહીં બનાવી શકો જેવી તમે ટીવીમાં જોઈ હતી. પણ હા, તો પણ તમે એક સારી કેક બનાવી શકો છો આ લિમિટેડ ઇન્ગ્રેડિયન્ટ્સથી. સારું મમ્મી, અમે બંને રેડી છીએ. હે ને ચિંકી? હા મમ્મી, અમે રેડી છીએ. ઠીક છે, તો ચલો હું જેવું જેવું કહું એવું ફોલો કરતા જાઓ. પછી મમ્મી ગટ્ટુ અને ચિંકીને પોતાના સ્પંજ કેકની રેસિપી બતાવે છે. બંને જણા મમ્મી કહે તે રીતે ઇન્સ્ટ્રક્શન્સ ફોલો કરે છે. અચ્છા બોલો તો બાળકો, તમારે કેક કયા શેપની બનાવવી છે? સ્ક્વેર શેપનું. ના ના, એ તો બહુ જ બોરિંગ લાગે. એક હાર્ટ શેપની કેક બનાવીએ. ચલો સારું, હાર્ટ શેપનું જ બનાવીએ. ઓકે બાળકો, શરૂ કરીએ. ચિંકી, તે તો તારા ફેસ ઉપર આટલો બધો કોકો પાવડર લગાવી લીધો છે. અરે આ ક્યાં લાગ્યું? કે મને? આવ ચિંકી, હું તારો ફેસ સાફ કરી દઉં. મમ્મી, આ બેટર તો રેડી થઈ ગયું છે. એકવાર ફાઇનલી આપણે તેને ટેસ્ટ કરી લઈએ કે કેવું બન્યું છે. પછી આપણે તેને બેક કરીશું. હા ગટ્ટુ, ગુડ આઈડિયા. અરે આ શું? આ બેટરમાં તો સાકર ઓછી લાગી રહી છે. અરે એવું કેવી રીતે થઈ શકે? ચિંકી, મેં તને કીધું તું ને કે આમાં 120 ગ્રામ ખાંડ નાખી દે. અરે સોરી મમ્મી, મેં તો ખાલી 100 ગ્રામ જ ખાંડ નાખી. ઓહ, એટલે કેક ઓછું મીઠું લાગી રહ્યું છે. કોઈ વાંધો નહીં, હવે એડ કરી દો 20 ગ્રામ ખાંડ. હા મમ્મી, હમણાં કરું. અને બીજું એક કામ કર,
આમાં થોડો વેનીલા એસેન્સ નાખી દે. એનાથી આમાં વધારે સરસ ફ્લેવર આવશે. હા મમ્મી, હમણાં એડ કરું છું. થોડી જ વારમાં ગટ્ટુ અને ચિંકીનું મિની સ્પોન્જ કેક બનીને તૈયાર થાય છે. વાવ, કેટલું ક્યુટ લાગી રહ્યું છે ને આપણું નાનું કેક. મેં તો વિચાર્યું પણ નહોતું કે આટલા ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સથી આપણે આટલી સરસ કેક બનાવી શકીએ. આને બનાવવા પાછળ ટાઈમ પણ કેટલો ઓછો લાગ્યો છે ચિંકી. હા ગટ્ટુ, આ બધું આપણી પ્રેમાળ મમ્મીના લીધે થયું. એમના જ આઈડિયાથી આપણે આટલી સરસ કેક બનાવી છે. થેન્ક યુ મમ્મી. અરે એમાં થેન્ક યુ શું બેટા. મને પણ તમને આ કેક બનાવતા શીખવાડીને બહુ જ મજા આવી. હવે તો બસ પપ્પાના ઘરે આવવાની રાહ જોઈએ. પછી આપણે બધા મળીને કેક કાપીશું અને પછી ખાઈશું. પછી ગટ્ટુ અને ચિંકી ગેટ પાસે ઊભા રહીને પપ્પાના આવવાની રાહ જુએ છે અને તેમના આવતા જ જોરથી બૂમ પાડે છે. સરપ્રાઈઝ! અરે ગટ્ટુ અને ચિંકી, કેક? શું વાત છે? કઈ ખુશીમાં કેક બનાવ્યું છે? પપ્પા, આ કેક તો અમે બંને જણાએ મળીને બનાવ્યું છે. આજે અમે ખૂબ જ બોર થતા હતા ને એટલે. પછી ગટ્ટુ અને ચિંકી મળીને કેક કાપે છે અને સૌથી પહેલા પપ્પાને ખવડાવે છે. પપ્પા કહે છે, અરે વાહ મારા નાના શેફ્સ, તમે બંને જણાએ તો ખૂબ જ સરસ કેક બનાવ્યું છે. સાચે આ કેક તો બહુ જ સરસ છે. પછી ગટ્ટુ અને ચિંકી પણ કેક ખાય છે. તેમને પણ તે બહુ ગમે છે. હવે તો જ્યારે પણ ઘરમાં કેકની જરૂર પડશે ત્યારે હું અને ચિંકી જ બનાવીશું. હા જરૂર. હું તમને બંનેને અલગ અલગ ફ્લેવર્સની કેક બનાવતા પણ શીખવાડીશ. પછી તમે મને પણ હેલ્પ કરી શકશો. વાહ, આ તો ખૂબ જ સારો આઈડિયા છે મમ્મી. પછી બધા એકબીજા સાથે ઘણી બધી વાતો કરતા કેક એન્જોય કરે છે.